અમરેલી જિલ્લાની ઘટનાના પડઘા હવે બનાસકાંઠા જિલ્લામાં પણ જોવા મળી રહ્યા છે। અમરેલીમાં પોલીસ દ્વારા કાઢવામાં આવેલા પાટીદાર સમાજની દીકરીના સરઘસ મામલે સમગ્ર ગુજરાતમાં ઘેરા પ્રત્યાઘાતો જોવા મળી રહ્યા છે। ત્યારે આ સરઘસ કાઢવા મામલે બનાસકાંઠા જિલ્લામાં પણ પાટીદાર સમાજ દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો હતો। પાટીદાર સમાજના આગેવાનો દ્વારા કલેક્ટર કચેરીએ પહોંચીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। લેટર કાંડમાં પાટીદાર સમાજની દીકરીનું પોલીસ દ્વારા સરઘસ કાઢવામાં આવ્યું હતું અને જે મામલે હવે સમગ્ર ગુજરાતમાં તેનો વિરોધ થઈ રહ્યો છે। સરઘસ કાઢીને રાજકીય આગેવાનોએ પોતાનો અહમ સંતોષવા માટે આ કૃત્ય કર્યાના આક્ષેપો સામે આવી રહ્યા છે। ત્યારે સરઘસ કઢાવનાર અધિકારી સામે પગલાં લેવાની માંગ પણ ઉઠી છે। તાજેતરમાં અમરેલી જિલ્લામાં રાજકીય નેતાઓના અંદરના મતભેદના કારણે પાટીદાર સમાજની એક દીકરીની પોલીસ તંત્ર દ્વારા ગેરકાયદેસર ધરપકડ કરી અને એનું જે સરઘસ કાઢવામાં આવ્યું છે, જેના કારણે અત્યારે ગુજરાતના દરેક સમાજની અંદર એક દુઃખની લાગણી ને રોષની લાગણી અત્યારે ભભૂકી ઉઠી છે। ત્યારે આજે અમે બનાસકાંઠા જિલ્લા મહિલા કોંગ્રેસ દ્વારા દરેક સમાજની મહિલાઓ સાથે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવામાં આવે છે કે સરકારશ્રી દ્વારા અમે એક માંગણી કરીએ છીએ કે અત્યારે આજે સમાજની દીકરી સાથે રાજકીય નેતાઓના ઈશારે પોલીસ તંત્ર દ્વારા ગેરકાયદેસર એની ધરપકડ કરી અને એની જે સરઘસ કાઢવામાં આવ્યું છે એ ખૂબ જ દુઃખદ માનવ અધિકાર વિરુદ્ધ અને મહિલાઓના અધિકાર વિરુદ્ધ એના અધિકારનો જે માનભંગ કર્યો છે એના માટે થઈ અને અમે જેના દ્વારા આજે ખોટી કાર્યવાહી કરવામાં આવી છે, દીકરીનો માનભંગ થયો છે, એની સામે કાયદેસરની તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવે। દીકરીને છોડી મૂકી, નિર્દોષ એને છોડી મૂકી અને એના પરિવારની, સમાજની અને દીકરીની પોલીસ તંત્ર દ્વારા જે આ ખોટી રીતે ધરપકડ કરી છે એ લોકો એને જાહેરમાં માફી માંગવી જોઈએ, જેથી ભવિષ્યની અંદર અન્ય સમાજની દીકરીઓ સાથે આવો બનાવ ન બને। બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।